ગિરનાર પર્વતની ગોદમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય મેળાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। 5 દિવસ ચાલતા મેળાના આજે ત્રીજા દિવસે જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે। દેશભરના ભક્તો અહીં આવીને ભવનાથ મહાદેવના દર્શન સાથે મેળાનો આનંદ માણી રહ્યા છે। મેળામાં ભક્તોની સુવિધા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં હજારો ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે। આ અન્ન ક્ષેત્રો ભક્તિ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। છેલ્લા 65 વર્ષથી શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે। 5 દિવસ સુધી ચાલતા અન્ન ક્ષેત્રમાં દર વર્ષે 2 થી 2.5 લાખ જેટલા ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે। આ અન્ન ક્ષેત્રમાં 300 થી વધુ સ્વયંસેવકો નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। ભક્તોને દરરોજ બંને સમયે વિવિધ પ્રકારના મિષ્ટાન અને સ્વાદિષ્ટ વ્યંજનોથી ભરપૂર ભોજન પીરસવામાં આવે છે। ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બનેલો આ મેળો ગિરનારની ગોદમાં એક વિશેષ આધ્યાત્મિક વાતાવરણ સર્જે છે। કિશોરભાઈ વાડોદરિયા, શ્રી આઈ ખોડિયાર અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અમારું અન્નક્ષેત્ર હાલે છે। અમારું અન્નક્ષેત્ર 1961 થી અમે સ્ટાર્ટ કરેલું, આજે અમારે 64મું 65મું વર્ષ છે। ખોડિયાર અન્નક્ષેત્ર જે છે રાજકોટનું, એ પરિક્રમાની અંદર 3 જગ્યાએ અમારું હોય છે। ભવનાથની અંદર હોય છે, ઝીણાબાવન મઢીએ હોય છે અને બોરદેવીની અંદર હોય છે। એવી જ રીતે મહાશિવરાત્રિના પર્વની અંદર અમારું ભવનાથની અંદર એક જ જગ્યાએ હોય છે। આજની હું તમને વાત કરું તો આજે અમે છે લાઈવ બુંદી આપી છે, મોહનથાળ આપ્યો છે, લાઈવ ઢોકળા આપ્યા છે, લાઈવ રોટલી છે, દાળ ભાત શાક, બોરિયા મરચા અને છાશ અમે ફૂલ ડીશ જમાડીએ છીએ। એ અમે 11 વાગે ચાલુ કરી દીધું છે, અમે 3 વાગ્યા લગીને ચાલુ રાખશું। એવી રીતે 3 વાગે બંધ કરી સાફ સફાઈ કરીને અમે પાછું 6 વાગે ચાલુ કરી દઈશું। રાતે 12 વાગ્યા લગીને અમારું અન્નક્ષેત્ર ચાલુ રહેશે। દરેક ભાવિ ભક્તોને અમે હૃદયપૂર્વક આમંત્રણ આપીએ છીએ કે 5 દિવસ અમારા અન્નક્ષેત્રની અંદર તમે સવારે નાસ્તો કરવા આવો, બપોરે ભોજન લેવા આવો, સાંજે પણ ભોજન લેવા આવો અને ચા અમારી તો 24 કલાક ચાલુ હોય। 5 દિવસની અંદર 2 થી 2.5 લોકોનો ટાર્ગેટ હોય છે। એમાં ચા આવી જાય, સવારનો નાસ્તો આવી જાય, 2 ટાઈમનું જમણવાર આવી જાય, એ બધું આપણે કાઉન્ટ કરી તો 2 થી 2.5 લાખ શ્રદ્ધાળુઓ અમારે ત્યાં ભોજન પ્રસાદ લેતા હોય છે। અને અમારી તો ઈચ્છા એવી છે કે અઢીને અમારે ત્યાં 5 લાખ શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લે, અમે એવું બધાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। અમારા સ્વયંસેવકો છે 350 થી 400 સ્વયંસેવકો હોય છે। એમાં 100-125 લેડીઝ હોય છે, એ રોટલાની સેવા આપતા હોય છે। બાકીના આપ જોઈ શકો છો, કોઈ કાઉન્ટર ઉપર હોય, કોઈ રોટલી વિભાગમાં હોય, કોઈ ફરસાણ વિભાગમાં હોય, કોઈ ચા વિભાગમાં હોય। એવી રીતે અમારી ટીમ છે બધાની।